આધુનિક જમાનામાં ક્યારે તમારી સાથે એવું બન્યું છે કે સંબંધો બચાવવા જઈએ તો સપના તૂટી જાય અને સપનાઓ પાછળ દોડીએ તો પોતાના છૂટી જાય? તમે જ તમારા વિચારો સામે ક્યારે હાર અનુભવી છે? જો હા, તો તમે એકલા નથી, કારણ કે હજારો વર્ષો પહેલા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુન પણ આ જ દ્વંદ્વમાંથી પસાર થયા હતા. યુદ્ધ ભૂમિમાં ઊભો અર્જુન, હાથમાં ગાંડીવ અને મનમાં તોફાનો. સામે માત્ર શત્રુઓ નહોતા, હતા તો પોતાના જ સગા સંબંધીઓ. હૃદય દયાથી ભરાઈ ગયું, મન સંચયથી ઘેરાઈ ગયું. આ જીત મળે તો પણ શું, જ્યારે હારનારા પોતાના જ હોય. આ વિચારથી યોદ્ધા કંપી ઉઠ્યા અને ગાંડીવ હાથમાંથી સરકી ગયું. પણ અર્જુનની મૂંઝવણ યુદ્ધ નહોતી તો પછી શું હતી?